જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું નાગપાંચમની કથા, વાર્તા અને મહિમા. તો ચાલો સાંભળીએ વાર્તા. શ્રાવણ સુદ પાંચમ એ જ નાગપાંચમ કહેવામાં આવે છે. વ્રત કરનારે પાંચમના દિવસે પ્રાંતઃકાળે સ્નાન કરી પવિત્ર થઈને ઘરના પાણિયારા ઉપર નાગનું ચિત્રામણ દોરવું, પછી ત્યાં ઘીનો દીવો કરવો અને ધૂપ કરી પૂજન કરવું. નિવેદમાં બાજરીના લોટમાં કરેલા ઘી ગોળમાં ચોળેલી કુલેર ધરાવી અને એક ટાણામાં આગલા દિવસના પલાળેલા મગમઠ અને બાજરી લેવા, સાથે કાકડી પણ લઈ શકાય. આ વ્રત કરનારના ઘરમાં નાગદેવ ઉપદ્રવ કરતા નથી. એક ડોશીને 7 દીકરા હતા. 7 પરણાવેલા હતા. 7 વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ ન મળે, એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી ન પિયરી આવું કહીને મેણા મારે. એટલું જ નહીં, બધી વહુઓ નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે. એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાણી, પણ નાની વહુને જરાય ખીર ન આપી. નાની વહુને ચડતા દિવસો હતા. તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા હતી, પણ કોઈએ એને ખીર આપી નહીં. એવામાં સાસુએ તેને બોલાવીને કહ્યું કે અલી ન પિયરી, આમ નવરી બેસીને શું કરી રહી છે? જે પણ કંઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને અજીઠા વાસણ માંજી લાવ. નાની વહુ તો હરખભેર રસોડામાં ગઈ અને જોયું તો ખીરની તપેલીમાં જરાય ખીર ન મળે, માત્ર તેની કપોટીઓ બાજેલી હતી. તે બિચારી તો ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈને નદીએ ગઈ અને પછી તેણે ખીરના તપેલામાં જે કપોટીઓ બાજેલી હતી તેને ઉખાડી અને તેનો ભૂકો કરી અને એક વાટકીમાં ધોઈ અને તેમાં રાખ્યું અને તે વાટકી નજીક આવેલા ઝાડના થડ પાસે મૂકી દીધું કે જેથી કરીને પછી નિરાંતે તે ખાઈ શકે. પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટીઓ પણ ન હતી. એક ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી. તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી અને બધી જ કપોટીઓ ખાઈને હરખભેર રાફડામાં જતી રહી. નાની વહુએ બધા વાસણ માંજી અને સ્નાન કરી લીધું. પછી વસ્ત્રો પહેરી અને ખીરની કપોટીઓ ખાવા ઝાડ પાસે ગઈ તો વાટકીમાં કંઈ જ ન મળે. તે તો આશ્ચર્યમાં પડી ગઈ. પેલી નાગણી રાફડામાંથી ડોકું સહેજ બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી. ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારી હશે તે ખીર ખાધી હશે. ભલે તેણે ખીર ખાધી હોય, મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો. નાગણી આ સાંભળી અને તેના ઉપર પ્રસન્ન થઈ ગઈ અને તે ધીમે ધીમે બહાર આવી અને મનુષ્યની વાચામાં બોલી કે બહેન, તારા ભાગની કપોટીઓ હું ખાઈ ગઈ છું. નાની વહુએ આંસુ સારતા કહ્યું કે હે નાગણીમાં, મને સાસરિયામાં સુખ નથી, પિયરિયામાં કોઈ પણ નથી. મારો તો દુઃખથી રડવા માટે કોઈ પણ જગ્યા નથી. સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી. ઘરનું બધું જ વૈતરું કરવું પડે છે, તોય મેણા તો રોજે જ સાંભળવા પડે છે. મને પણ તમારી જેમ દહાડા રહ્યા છે, પણ ખોળો ભરાવનાર કોઈ જ નથી. મારો તો કંઈ અવતાર છે. નાગણીએ તેના ઉપર દયા લાવી અને કહ્યું કે દીકરી, પિયરિયામાં કોઈ નથી તો અમે તારા પિયરિયા છે, અને જો તારે જ્યારે ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે તું અહીં મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જાજે અને પછી હું બધું જ સંભાળી લઈશ. થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો. ત્યારે તેની જેઠાણીઓ કટાક્ષ કરીને કહેવા લાગી કે અલી ન પિયરીને વળી ખોળાના ઓરતા શા? તો પણ નાની વહુ તો તેનામાંથી એક કંકોત્રી લઈ અને છાની છપની નાગણીના રાફડા પાસે મૂકી આવી. નાની વહુનો ખોળો ભરવાનો વખત આવ્યો એટલે સાસુએ દાઢમાં બોલ્યું કે ઝટપટ ચૂલે આંધણ મેલો, વહુના પિયરિયા આવવાના છે. તે પેટ ભરીને લુગડા અને ઘરેણાં લાવવાના છે. અને આ શું ચમત્કાર!
થોડીક જ વારમાં નાગણી, નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર, ચીર અને ઘરેણાં લઈને આવી પહોંચ્યા. તેમને જોઈ અને નાની વહુના સાસરિયાના આ બધા જ ડઘાઈ ગયા. હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા અને નાગદેવતા બોલ્યા કે અમે દૂધ સિવાય કંઈ ન ખબે, અને તુરત જ દૂધના દેગડા ચૂલા ઉપર ઉકળવા મૂકી દીધા અને પછી મોટી મોટી કાથરોકોમાં અને મસાલેદાર દૂધ તેના બીજા ઓરડામાં ઠારવા માટે મૂકી દીધું. એટલે નાગ કુટુંબ બધુંય દૂધ પી ગયું. ત્યારબાદ નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ કરી. વહુના પિયરિયામાં તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીર, ચીર અને રેશમી સાડીઓ, અતલસના કપડાં, સોના ચાંદીના ઘરેણાં, રત્નચડિત અલંકારો આપ્યા. આ જોઈને નાની વહુના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ હતી. ખોળાભરણ થયું અને એની પછી નાગ દેવતાએ ડોશીમાને કહ્યું કે માજી, તમારી વહુને અમારી સાથે વળાવો. સુવાવડ આવ્યા પછી 1.25 મહિનાનું નહાશે ત્યારે તેને અમે અહીં મૂકી જશું. નાની વહુ તો નાગ કુટુંબ સાથે ચાલી ગઈ. જ્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગમાતાએ કહ્યું કે દીકરી, તું ડરીશ નહીં, તું તારે અમારી પાછળ આવ. એ બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભોંયરું હતું અને તેમાં સુંદર મજાનો મહેલ હતો. આથી વહુનો બધો જ ભય ટળી ગયો. મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી. તેના ઉપર નાની વહુને બેસાડી અને તેની પાસે નાનકડા નાગકુમારોને બેસાડી અને નાગણીએ કહ્યું કે દીકરી, આ નાગકુમારોને તારા ભાઈ સમજી અને તેની સાથે રમજે અને આનંદ કરજે. માત્ર એક જ કામ તારે કરવાનું છે. એમ કહી અને નાગણીએ એક ઘંટડી લાવી અને તેને આપી અને કહ્યું કે નાગકુમારો સવારે, બપોરે અને સાંજે દૂધ પીવે છે. એ ત્રણેય સમયે તારી ઘંટડી વગાડવાની. એટલે ઘંટડીનો અવાજ સાંભળી અને નાગકુમારો જ્યાં પણ હશે ત્યાંથી આવી પહોંચશે અને તારી પાસે દોડી આવશે અને બધાને તારે દૂધ પીવડાવવાનું છે. સમય વીતતા નાની વહુને સુવાવડ આવી અને રૂપાળો પુત્ર સાંપડ્યો. એક દિવસ નાની વહુએ ચૂલા ઉપર દૂધનું તપેલું ચઢાવ્યું હતું. દૂધ ઉકળી ગયું એટલે તેણે ટાઢું કરવા માટે બાજુના ખંડમાં ગઈ. આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે ગયો અને ઘંટડી વગાડવા લાગ્યો. ઘંટડીનો અવાજ સાંભળી અને દૂધ પીવાનો સમય થઈ ગયો આવું સમજી અને નાગકુમારો ત્યાં દોડી આવ્યા અને નાગકુમારોને જોઈ અને છોકરો ડરી ગયો. એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા 2 નાગકુમારોની પૂંછડી ઉપર પડ્યું અને પૂંછડીની ઘંટડીની ધારથી બંનેની પૂંછડીઓની ધાર કપાઈ ગઈ અને બીજા 2 નાગકુમારો દૂધ પીવા ગયા તો તે ગરમ હતું તેથી તેના મોઢા બળી ગયા. આમ નાની વહુએ નાગકુમારોની ચીત્કારીઓ સાંભળી અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા બુચિયા થઈ ગયા હતા. તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું, તેને પસ્તાવો થયો. પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે અમે છોકરાને કરડીને જ જંપીશું. નાગમાતાને આ વાતની ખબર પડી. તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો અને વેરની વાત ભૂલી જવાનું કહ્યું. જોત જોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવી પહોંચ્યો. નાગણીએ તેને મનપસંદ પહેરામણી આપી, સુવર્ણનો ચૂડલો આપ્યો અને વિદાય વેળાએ નાગમાતાએ કહ્યું કે દીકરી, તને દુઃખ પડે તો તું તારું પિયર સમજીને અહીં જ આવી જજે. નાની વહુએ બધું લઈ અને સાસરે ગઈ. સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં અને તેની નાની વહુ ઉપર ઈર્ષા કરવા લાગી. આ બાજુ પેલા બાંડિયા અને બુચિયા નાગકુમારો છોકરા પ્રત્યેનું વેર ભૂલ્યા ન હતા. એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી અને ઘંટીના પડ નીચે લપાઈ ગયા. આ વખતે નાની વહુ પાણીનું બેડું કૂવેથી ભરવા
ગઈ હતી અને ઘરમાં આવી, પરંતુ તેને ઉંબરામાં જ ઠોકર લાગી. આ વખતે તેને પોતાના બાંડિયાને બુચિયાભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરા, ખમ્મા મારા બુચિયા વીરા. આ સાંભળીને છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો. એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાવડી ઢોળી નાખી, એટલે તે છણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી, અમો ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે? અમે પાછું ક્યાં લેવા જઈશું? તમારે તો પિયરની ઓથ છે. નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા. તે તો છોકરાને લઈ અને નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મહેણું માર્યું હતું એ વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું કે જા દીકરી, તું ઘેર જઈને ઘરની પાછળ જગ્યામાં વાડો બાંધીને તૈયાર કર. કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે. વહુ તો હરખભેર છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘરની પાછળની જગ્યાને સાફસૂફ કરી અને મજાનો વાડો બનાવી દીધો. અને બીજે જ દિવસે તેના બાંડિયા અને બુચિયા ભાઈઓ 15 ગાયો અને 7 ભેંસો લઈને આવી પહોંચ્યા. નાની વહુએ ઘરમાં બધાને કહ્યું કે બધુંય દૂધ ઘરમાં જ વાપરવાનું છે, જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે. આ સાંભળી અને જેઠાણીઓ રાજીના રેડ થઈ ગઈ. સાસુના હર્ષનો પાર ન રહ્યો. હવે નાની વહુના માન વધી ગયા અને સૌ તેને પૂછીને કામ કરવા લાગ્યા. જય નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું નાગપાંચમનું વ્રત કરનારને આ કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફળજો અને તેમનું રક્ષણ કરજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.